નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર. સાવરકુંડલામાં ટ્રક ખાલી કરવા બાબતે 2 જૂથ બાખડ્યા, 4 ઘાયલ. જો દુનિયામાં 15 દેશ હોય તો ભારતમાં સમાવી દેશે તમામ પડોશી દેશો. વાયરલ થયો ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ. દુનિયાનો નવો વાયરલ નકશો. પાકિસ્તાન સહિત તમામ પડોશી દેશોને ભારતમાં ભેળવી દેવાય તો અમેરિકાના લોસ એન્જલસની આગમાં 10,000 મકાનો રાખ, લગભગ $150 અબજનું નુકસાન. કિમ જોંગ ઉન રશિયાને 1 લાખ સૈનિકો મોકલશે, બદલામાં મિસાઇલ ટેકનોલોજી મેળવશે. અમેરિકા યુક્રેન ટેન્શનમાં. તંત્રી લેખ. અમેરિકામાં 2025થી H-1B વિઝા પ્રોગ્રામ બદલાશે. 5 મોટા ફેરફાર થશે. નાનું કે મોટું તાળું ઘરવાળીનું મોં લોક બંધ કરી શકશે નહીં. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. અમદાવાદની સ્કૂલો HMPVને લઈને સતર્ક. શરદી ખાંસી હોય તેવા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું. મહારાષ્ટ્રમાં એક સામાન્ય વ્યક્તિએ 100થી વધુ સેલ કંપની બનાવી 10,000 કરોડનું કૌભાંડ આચર્યું. નાણાં ધીરનાર વેપારી લૂંટાયો. ઘટના અંગે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. રિલીઝ પહેલાં જ કંગનાએ કબૂલ્યું, ઇમરજન્સીનું દિગ્દર્શન મોટી ભૂલ. કથાની કથની, અપમાનનો બદલો. લેખિકા ભાવના ઠાકર. ખૂબ જ સમજવા જેવી અને જાણવા જેવી વાર્તા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મકર સંક્રાંતિ. એના ઉપર સર્જકોની સ્વરચિત રચનાઓ. નિરમા યુનિવર્સિટી સ્પાર્ક યુકિરી પ્રોજેક્ટ હેઠળ ભારત અને યુકેની પ્રતિષ્ઠિત સંસ્થાઓને એક કરીને સંશોધન ક્ષમતા નિર્માણ વર્કશોપનું આયોજન કરાયું. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી. 110 કરોડ રૂપિયાની ડ્રગ્સની દાણચોરી કેસમાં મોકલનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી. સાયબર ગઠિયાઓનો આતંક. મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની ધમકી આપી યુવતીના 5.94 લાખ પડાવ્યા. રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓની 1 દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. સુરત ખાતેથી ₹69 લાખનું 25 ટન ભેળસેળયુક્ત ઘી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. શ્રી પદ્યશાલી જ્ઞાતિ સમાજ દ્વારા શિક્ષણ, નોકરી અને ઉદ્યોગના પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમ. ભાજપ સરકારમાં વધુ એક સ્કીમ યોજના બની ગઈ છે. સ્કેમ કૌભાંડ. મેટ્રો સિટી અમદાવાદનો પૂર્વ વિસ્તાર વિકાસની બાબતમાં પછાત. પ્રદૂષિત વાતાવરણમાં રહેવા લોકો મજબૂર થયા. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.